અહીંયા ફળ મેળવવાના ઘણા જુદા જુદા પ્રકારો હોય છે. તો જે ભૂતલ ઉપર જે અલૌકિક સામર્થ્ય જે છે તો આ લોકમાં એ જ ફળ છે, એટલે એનામાં ઉપરની કે નીચેની એવી કક્ષા નહીં હોતી, પણ દેહ જતા રહ્યા પછી જે વિદેહ મુક્તિના પ્રકારમાં બે ફળ છે, સાયુજ્ય અને વૈકુંઠમાં ઉપયોગી દેહ. તો આનામાં ઉપરની કે કોઈ નીચેની કોઈ ગૌણ કે કોઈ મુખ્ય એવી બધી કક્ષા હોઈ શકે છે. તો અને સાયુજ્ય અને વૈકુંઠમાં ઉપયોગી દેહની અંદર પણ બીજી બે સબ ટાઇપ્સ છે. એક વૈકુંઠમાં ઉપયોગી દેહમાં એક મુખ્ય અને બીજું ગૌણ છે. સાયુજ્યમાં વિલયરૂપ સાયુજ્ય અને બીજું છે સહભાવની નિકટતા, એટલે નજીકે સાથે રહેવું. તો આમાં વિલયરૂપ સાયુજ્ય ઉત્તમ નહીં ગણાય, પણ સહભાવની નિકટતા એ ઉત્તમ ગણાશે, કારણ કે વિલયરૂપ સાયુજ્યમાં ભક્તિ કે સેવાનો અવસર રહેતો નથી, જ્યારે સહભાવ સાયુજ્યમાં એવું મળે છે. તો શાસ્ત્રમાં બધા પ્રકારના ફળ બતાવ્યું છે, એટલે ભક્તને ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના ફળ અનુભવડાવે છે. તો અહીંયા આપણે 6 પ્રકારો જોયા હતા. એના પહેલું તો ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરીને દેહ જતા રહ્યા પછી અમને મુખ્ય ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. બીજું જોયું કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થાય તો દેહ જતા રહ્યા પછી સાયુજ્યની પ્રાપ્તિ થાય, અને સાયુજ્ય અને જો ભગવાન ઈચ્છે તો ત્યારે એમને ગૌણ ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ, અને પછી જો ભગવાન ફરીવાર ઈચ્છે તો એમને મુખ્ય ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. ત્રીજું પ્રકાર એવું જોયું હતું કે જો અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થાય તો એમને દેહવસાન થયા પછી સાયુજ્ય, અને જો ભગવાન ઈચ્છે તો ખાલી ગૌણ ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. પછી જોયું હતું કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થયું હોય તો ખાલી સાયુજ્યની પ્રાપ્તિ થાય. પાંચમો પ્રકાર એવું જોયું હતું કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થાય તો ગૌણ ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય, અને પછી મુખ્ય રૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. અને છેલ્લું જોયું હતું કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો કેવળ ગૌણ ફળરૂપ ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. તો એવા 6 જુદા જુદા પ્રકારો આપણે જોયા હતા ફળના. અને આ બધા ફળોના જુદા જુદા મતભેદો પણ હોય છે, એટલે કે એક મત એવો હોય છે કે જે અલૌકિક સામર્થ્ય એટલે કે જે પુષ્ટિ જીવ જે હોય એમને ઉત્તમ ફળ મળે, મર્યાદા પુષ્ટિ જીવને મધ્યમ ફળ મળે, અને પ્રવાહ એટલે પુષ્ટિ જીવને અલૌકિક સામર્થ્ય મળે ઉત્તમ છે, મર્યાદા પુષ્ટિ જીવને સાયુજ્ય મળે મધ્યમ છે, અને પ્રવાહી પુષ્ટિ જીવને વૈકુંઠમાં ઉપયોગી દેહ મળે જે તૃતીય છે. તો એવી રીતે કક્ષા બનાવી છે. બીજો મત એવો છે કે અહીંયા જે ઉત્તમ મધ્યમ અને સાધારણ એવી રીતે ગોઠવેલા છે આ બધા ફળોને, એટલે કે અલૌકિક સામર્થ્ય ઉત્તમ, સાયુજ્ય મધ્યમ, અને વૈકુંઠમાં ઉપયોગી દેહ સાધારણ, એવી રીતે એવું ગોઠવાયું છે બીજા મતમાં. પછી ત્રીજો મત એવો છે કે જે પેલું જે ફળ જે છે અલૌકિક સામર્થ્ય એ પુષ્ટિ ભક્તિથી મળેલું ફળ છે, જ્યારે જે બીજા બે જે છે સાયુજ્ય અને વૈકુંઠમાં ઉપયોગી દેહ એ મર્યાદા ભક્તિથી મળેલું ફળ છે. પછી જોયું તું કે સાયુજ્ય જે છે ઉત્તમ ફળ છે, અને જે અહીંયા અલૌકિક સામર્થ્ય અને વૈકુંઠમાં ઉપયોગી દેહ એ અવાંતર ફળ છે. તો અહીંયા આપણે અવાંતર ફળના જુદા જુદા મિનિંગો સમજ્યા હતા. તો અવાંતર ફળને 3 રીતે આપણે સમજી શકીશું. એક તો પહેલા તો બાય પ્રોડક્ટ એટલે કે મુખ્ય પ્રોડક્ટ મળ્યા પછી એ પ્રોડક્ટ મળે છે, અને બીજું છે કે સાઇડ બાય સાઇડ પ્રોડક્ટ, એટલે કે જેમ કે તમે રસ્તા પર ચાલવા ગયા હો તો તમારું કોઈ ફ્રેન્ડનું ઘર મળ્યું હોય તો અહીંયા રસ્તા પર હોય તો તમે ત્યાં એમને વિઝિટ કરી આવો, કે કોઈ ખાવાનું મળ્યું હોય, જલ મળ્યું હોય તો ત્યાં જઈ આવો. તો એવી રીતે સાઇડ બાય સાઇડ હોઈ શકે છે. એ
બાય પ્રોડક્ટ એટલે કે અવાંતર ફળ. અને તો અહીંયા જે કોન્ટેક્સમાં કીધેલું છે તો કીધું છે કે આ સાયુજ્યની યોગ્યતા મેળવવા માટે આ લૌકિક સામર્થ્ય અને વૈકુંઠમાં સેવોપયોગી દેહની જરૂરી છે. એટલે કે જો અલૌકિક સામર્થ્ય અને વૈકુંઠમાં સેવોપયોગી દેહ થાય તો તમે પછી યોગ્ય બનો છો સાયુજ્યને પ્રાપ્ત કરવા માટે. તો આ ચોથો મત હતો. પછી પાંચમા મતમાં એવું સમજતા કે જે પહેલા બે જે છે અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય એ પુષ્ટિ ભક્તિથી મળેલું ફળ છે, જ્યારે વૈકુંઠમાં સ્વરૂપયોગી દેહ એ મર્યાદા ભક્તિથી મળેલું ફળ છે. અને છેલ્લું એટલે કે જે અલૌકિક સામર્થ્ય જે છે અતિ અંતરંગ સેવાનું ફળ છે. સાયુજ્ય અંતરંગ સેવાનું છે, જ્યારે વૈકુંઠમાં સ્વરૂપયોગી દેહ બહિરંગ સેવાનું ફળ છે. તો મને એવી સમજણ પડી હતી જે છે. હા, સુંદર. ભક્તિ સાન્વી કઈ કેવું છે? સારું, કરો આગળ. જી જય. ભગવાનની અનુભૂતિના અનેક પ્રકારો હોઈ શકે છે. ભગવાને પરંતુ જેને જેવો ભાવ આપ્યો હોય તદનુસાર ભગવાનની અનુભૂતિના પ્રકારોમાં ભક્તોને ફળરૂપતા જણાતી હોય છે. આથી ફળની બાબતમાં ઉપર જે મતભેદો જણાઈ રહ્યા છે તેનું કારણ અન્ય કાંઈ નહીં પરંતુ ભક્તોની ફળ રુચિની ભિન્નતા જ સમજવું જોઈએ. એટલે આમાં એવી સમજણ પડી કે અહીંયા જે જુદા જુદા મતભેદો જે પહેલા સમજાયું છે તો એનું કારણ એ છે કે ભક્તને જે એનો ભાવ પ્રમાણે ભગવાન એને ફળ આપે છે. તો ભક્તને જે કયો પ્રકારનો ફળ એને જોઈએ છે, એને કયો પ્રકારનો ફળ જોઈએ છે એના એ બધા માટે જુદું જુદું હોય છે, બધા ભક્તો માટે કે એને કયું ફળ જોઈએ છે. તો એના લીધે જ આવી ભિન્નતાના લીધે જ આ જુદા જુદા મતભેદો હોય છે. મને એવી સમજણ પડી. તમને કઈ કેવું છે? ઠીક છે, હા કર. આધુનિક પુષ્ટિ ભક્તોને પણ સેવા ફલોક્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન જે જીવને ફળનું દાન કરવા ઈચ્છે તેને કયા સાધન દ્વારા ક્યારે અને કયું ફળ આપવું તે પહેલેથી જ નક્કી કરી રાખતા હોય છે. આને અનુક્રમે સાધન વરણ, જન્મ વરણ અને ફળ વરણ કહેવામાં આવે છે. અતએવ જીવ ભગવાન દ્વારા ઈચ્છિત સાધન કરીને નિર્ધારિત ફળને નિર્ધારિત જન્મમાં પ્રાપ્ત કરતો હોય છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ગુણગાન પૂર્વક સ્વગૃહમાં તનુવિત્તજા સેવા અથવા કેવલ ગુણગાન આ બે મુખ્ય સાધનોનું નિરૂપણ આચાર્ય ચરણે કર્યું છે. ગુણગાન સંયુક્ત સેવા અથવા કેવળ ગુણગાન દ્વારા પ્રભુમાં અનુક્રમે પ્રેમ, આસક્તિ અને વ્યસન પુષ્ટિ ભક્તિ માર્ગી સેવા ફળ ગ્રંથોક્ત ફળને પોતાની યોગ્યતા અનુસાર પ્રાપ્ત કરી શકે છે. અહીંયા સમજાય છે કે અહીંયા ભગવાને પહેલેથી વરણ વખતે એમને ઓલરેડી ઈચ્છિત કરી નાખ્યું છે કે કયું સાધન કરશે, કયું ફળ મળશે અને કયા જન્મમાં એને મળશે. એટલે એને સાધન વરણ, જન્મ વરણ અને ફળ વરણ કહેવામાં આવે છે. સાધન વરણ એટલે કે કયા સાધનથી એ ફળ પ્રાપ્ત કરશે, જન્મ વરણ એટલે કે કયા જન્મમાં એને ફળ પ્રાપ્ત થશે, ફળ વરણ એટલે કયું ફળ એને પ્રાપ્ત થશે. તો એવી રીતે પહેલેથી ભગવાને ઓલરેડી નિર્ધારિત કરેલું છે આ બધી વસ્તુઓ. તો અહીંયા બે પ્રકારના અહીંયા મુખ્ય સાધન બતાવ્યા છે જે શ્રી મહાપ્રભુજીએ સમજાવેલું છે. એક તો પોતાના ઘરમાં તનવિત્તજા સેવા કરવી અને ગુણગાન કરવું, તો આ એક છે. અને બીજું છે કે ખાલી ગુણગાન કરવું એટલે જેનાથી સેવા ના થાય તેમને ખાલી ગુણગાન કરવું. તો આ બે મુખ્ય સાધનો છે. અને
અને એનાથી આ બંને સાધનોથી એમને પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન મળીને આ સેવા ફળમાં જે 3 પ્રકારના જુદા જુદા ફળ બતાવ્યા છે ને એના જુદા જુદા પ્રકારો એ એમનામાં જેટલી પણ યોગ્યતા કરી છે, એમને જે સાધન કર્યું છે એ પ્રમાણે એમને ફળ પ્રાપ્ત થશે. એવી સમજણ પડી મને. ઠીક છે. ભક્તિ સાનવી. મને આમાં એવી સમજણ પડી કે અહીંયા ભગવાને નિશ્ચિત કરેલું છે કે કયા સાધન દ્વારા એમને જે ફળની પ્રાપ્તિ કયા ફળની પ્રાપ્તિ થશે, કયા જન્મમાં એવું થશે. તો એ જે સાધન વરણ, જન્મ વરણ ને ફળ વરણ એ બધું ભગવાને તો નિશ્ચિત કરેલું છે, એવું વરણ કરેલું જ છે. અને જેવી રીતે વર્ણન ભગવાને કર્યું છે એ જ પ્રમાણે જે ભક્ત છે એ ભગવાન જે ફળ પ્રાપ્તિ કરાવશે એ જન્મમાં એમને થશે, જે ભગવાને નિશ્ચિત કરેલું છે. અને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તનુવિત્તજા સેવાનું બતાવ્યું છે. જેમને તનુવિત્તજા સેવા એમના માટે જે સેવા કરી શકે, એટલે એમને પોતાના ઘરમાં જ પોતાના તન મન ધનથી એમને ભગવત સેવા કરવી જોઈએ પોતાના ઘરમાં. અને જ્યારે અનવસરનો સમય હોય તો પછી ગુણગાન કરવું. તો આ એવું એક બતાવ્યું છે શ્રી મહાપ્રભુજી આવા એક સાધન દ્વારા. અને જેમને સેવા ન પ્રાપ્ત હોય, સેવા ન કરી શકે, તો એમના માટે ખાલી કેવલ ગુણગાન બતાવ્યું છે. તો સેવા અને ગુણગાન દ્વારા સેવા સહિત ગુણગાન કે ખાલી કેવલ ગુણગાન, તો આના દ્વારા જે ભક્ત છે તો એમનામાં જે પ્રેમ, આસક્તિ અને વ્યસન છે એ એમનામાં ગ્રેજ્યુઅલી ડેવલપ કરી શકે છે. જેવી રીતે સેવા ફળમાં પણ બતાવ્યું છે કે છેલ્લે આવું કર્યા પછી તો જે ફળની પ્રાપ્તિ થાય છે, જે સેવા ફળમાં બતાવ્યું છે, એવું સમજાયું હતું ચાચા. મને એવું સમજાયું કે જે ભગવાન અહીંયા એમ કહ્યું છે કે જે પુષ્ટિ ભક્ત છે તેને ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તો અહીંયા સમજાવે છે કે ભગવાન એ પહેલાથી જ જે ફળનું દાન ભગવાન કરે છે પહેલાથી જ વિચારી રાખે છે. અને એમને કયા સાધન દ્વારા કયો ફળ મળશે તે સાધન વરણ, જન્મ વરણ અને ફળ વરણથી કહી શકાય છે, કહેવામાં આવે છે. તો જેમ એટલે એને કયા જન્મમાં કયા સાધન દ્વારા કયો ફળ મળશે તેને સમજાશે. તેને પ્રભુ ઈચ્છાથી મળશે. પ્રભુ પહેલા જ નક્કી કરી વિચારી રાખ્યું હોય છે. એટલે કે જે આ બધા જે ફળ છે તે પહેલાથી જ નિર્ધારિત હોય છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં 2 રીતે ફળ પ્રાપ્તિ કરી શકાય છે. એક તો ગુણગાન પૂર્વક સ્વગ્રહમાં તનુવત્તજા સેવાથી, એટલે કે જે અદ્રઢ બીજભાવ વાળા અવ્યાવૃત જે અધિકારી કયા હતા ભક્તિવર્ધિનીમાં, જેમનો ચિત્ત પ્રભુમાં લાગી ગયું હતું, જે અદ્રઢ જેમનો ભાવ હતું, અને જે અવ્યાવૃત પણ હતા અને તે સેવા કરતા હતા એમના ઘરમાં, અને સાથે સાથે અનુસરમાં ગુણગાન પણ કરતા હતા. તો એવા ભક્તો અને બીજા જે લોકો ગુણગાન સાથે, એટલે ખાલી ગુણગાન જ કરતા હતા, પેલો અને ત્રીજો જે અધિકારી બતાવ્યો હતો, તો એમના કેવળ ગુણગાનથી એમને જે ફળ પ્રાપ્તિ થાય છે એમનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો આ રીતે જે પ્રેમ, આસક્તિ અને વ્યસન ની અવસ્થા તેઓ મેળવી શકે છે. યા તો સેવા ગુણગાન સાથે સેવાની, અને ખાલી ગુણગાન દ્વારા, એવું મને સમજાયું. અર્પણ કંઈક એવું છે કે બરોબર સમજાઈ ગયું? બરાબર સમજાઈ ગયું. ઠીક છે. કરો આગળ જજો. હા કર.
પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. અતએવ અહીં સુધી પુષ્ટિ માર્ગીય સાધન અને ફલોનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં પ્રભુની વિશેષ કૃપાવાન પુષ્ટિજીવોનો જ અધિકાર સમજવો જોઈએ. પ્રભુ કૃપા વિહીન જીવોનો તો આ માર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી હોતો. તો આમાં એવી સમજણ પડી કે અહીંયા જે પુષ્ટિ માર્ગ જે છે તો પુષ્ટિ એટલે કૃપા, એટલે કૃપાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. તો અહીંયા જે ફળનું નિરૂપણ કર્યું છે અલૌકિક સામર્થ્ય સાયુજન વૈકુંઠમાં સે ઉપયોગી દેહ એ ખાલી પુષ્ટિ જીવથી જ મેળવી શકાય છે. અને કારણ કે પ્રભુ જે જીવ પર કૃપા હોય એમને જ આ માર્ગમાં પ્રવેશ થાય છે ને એમના આ માર્ગમાં પ્રવેશ કરવાથી જ આ ફળ પ્રાપ્ત થઈ શકે છે. એટલે પુષ્ટિ જીવને જ અધિકાર છે, યોગ્યતા છે આ ફળોને પ્રાપ્ત કરવા માટે. ઠીક છે. આગળ વાંચ્યું વાંચો. પૂર્વોક્ત ફળોની અનુભૂતિ તો પુષ્ટિ ભક્તિ માર્ગીને ભગવાન કરાવે ત્યારે જ થઈ શકતી હોય છે. પરંતુ ફળની અનુભૂતિ કરવા યોગ્ય પોતાને બનાવવા માટે ભક્તે ભાવની જે અવસ્થા સાધના ચરણ દ્વારા પ્રાપ્ત કરવાની હોય છે તેને સંપ્રદાયમાં નિરોધ નામથી ઓળખવામાં આવે છે. અતએવ પ્રાસંગિક હોવાથી નિરોધના સંબંધમાં સંક્ષિપ્ત વિચાર કરવામાં આવે છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે ભગવાન જ્યારે ઈચ્છા કરે આ જીવને મને આ ફળની અનુભૂતિ કરાવી છે તો ત્યારે જ એને એ ફળની અનુભૂતિ થશે. તો એ જે અવસ્થાને જે ભાવની જે અવસ્થાને પાસ કરે છે એ ફળને પ્રાપ્ત કરવા માટે તો એને નિરોધ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ હવે નિરોધને વધારે સમજાવશે. મને એવી સમજણ પડી. ઠીક છે. એટલે આ કેટલાક એવા જંકચર છે કે જ્યાંથી આપણને ફલનો આગળ વધારે થાય સ્વરૂપ. તો નિરોધ લક્ષણ ગ્રંથ અને અથવા તો નિરોધ જે છે એને ફલના સ્વરૂપને સમજતા પહેલા સ્પષ્ટ સમજી લેવું જોઈએ. કરો આગળ. નિરોધ ભક્ત જ્યારે જળ જીવાત્મક જગત પ્રપંચને ભૂલી જઈને ભગવાનમાં પૂર્ણપણે આસક્ત તન્મય બની જાય છે ત્યારે ભક્તનો ભગવાનમાં નિરોધ થયો કહેવાય છે. ની એટલે વિશેષ રૂપથી કે સંપૂર્ણપણે, રોધ એટલે રોક, રૂકાવટ, ઘેરો અટકાવ. ટૂંકમાં કેવું હોય તો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ એટલે નિરોધ. તો અહીંયા નિરોધની વ્યાખ્યા કીધેલી છે, ડેફિનેશન. તો નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ. તો એટલે કે પ્રપંચ એટલે કે જે પ્રપંચ વિવેકમાં જેમ જોયું તો આ જે જળ જીવ, આ જળ અને જે જગત જે છે એ બધું પ્રપંચ કહેવાય છે. તો વિસ્મૃતિપૂર્વક એટલે કે જ્યારે એ બધી વસ્તુને ભૂલીને એમનામાં જે આમની જે આસક્તિ હોય છે એ જ્યારે એનામાં આમનો આસક્તિ ત્યાગ થઈ જાય, વિશેષ રૂપથી એનો ત્યાગ થઈ જાય તો ત્યારે અને ત્યારે એનાથી ભગવત આસક્તિ થાય છે. એટલે કે જેમ જેમ સંસારમાંથી આમની આસક્તિ ઓછી થતી જાય છે તેમ તેમ ભગવાનમાં આસક્તિ આપની વધતી જાય છે. જેમાં આપણે પહેલા સમજાયું હતું કે જ્યારે સંસારમાં વ્યસન હોય ત્યારે ભગવાનમાં રુચિ હોય, પ્રેમ હોય છે. જ્યારે સંસારમાં આસક્તિ હોય છે ત્યારે એક લેવલ ભગવાનમાં એક વધારે ઉપર જાય છે તો ભગવાનમાં આસક્તિ બની જાય છે. જ્યારે સંસારમાં પ્રેમ બની જાય ત્યારે ભગવાનમાં વ્યસન થઈ જાય છે. તો જેમ જેમ સંસાર આપનું છૂટવા માંડે તેમ તેમ વધારે ભગવાનમાં આસક્તિ થવા માંડે. તો મને એવી સમજણ પડી હતી છે.
મને આમાં એવી સમજણ પડી કે અહીંયા નિરોધને સમજાવ્યું છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો નિરોધ લક્ષણમાં સમજ્યા હતા કે એમાં એક શ્લોક આવે છે જેમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે હું રોધ કરીને નિરોધ થયું છું. તો રોધનો મતલબ કે રૂકાવટ, એટલે જે પણ સંસારમાં જે પણ સંસારમાં આસક્તિ જે છે એને રોકીને એટલે રોધ કરીને એના દ્વારા નિરોધની અવસ્થા સુધીને પહોંચાય છે. એટલે ભગવદ આસક્તિ ત્યારે થાય છે જ્યારે જે પ્રપંચ છે કે જે સંસાર છે એનાથી જે આપની સંસારમાંથી આસક્તિ હટાઈને જ્યારે ભગવાનમાં આસક્તિ બની રહે છે તો પછી નિરોધ ભગવાનમાં થાય છે. એવું મને સમજાયું હતું જાજો. ભક્તિ મને એવું સમજાયું કે નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે કે નિરોધ. તો પ્રપંચ એટલે કે જે જળ જીવાત્મક જગત જે પ્રપંચ વિવેકમાં જોયું હતું, અને એની વિસ્મૃતિ એટલે તે ભૂલી જવું, અને પ્રપંચ ભૂલી જવાથી આપણે પછી ભગવાનમાં જે આસક્તિ થાય છે તેને નિરોધ કહેવામાં આવે છે. નિરોધનું અહીંયા સમજાવ્યું છે. ની એટલે કે વિશેષ રૂપથી કે સંપૂર્ણપણું. રોધ એટલે કે આપણે જ્યાં સ્થિર થઈ જાઓ, ત્યાં અટકી જાય, તો આપણો ચિત્ત જેમાં અટકી જાય છે તેને પણ નિરોધ કહેવાય છે. પ્રભુમાં આપણે પ્રપંચ જગતમાંથી આપણું જે મન જે ચિત્ત છે તે જગત તે ભૂલાઈ જાય છે, પ્રપંચ ભૂલાઈ જાય છે, અને પ્રભુમાં આપણું મન પછી અટકી જાય છે, તેને નિરોધ કહેવામાં આવે છે. કરો ભલે આગળ. જી જય. યોગ માર્ગમાં પણ નિરોધનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યાં, પરંતુ કેવળ ચિત્ત વૃત્તિઓના નિરોધની જ વાત છે. કેવળ ચિત્ત વૃત્તિના નિરોધને પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૂર્ણ નથી મનાતો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, આત્મા તથા આત્મીય અન્ય વસ્તુ અને સ્વજનો પણ પ્રભુ સેવા સ્મરણમાં જોડાઈ જાય તેને નિરોધ માનવામાં આવે છે. તો અહીંયા બે પ્રકાર આપણે અહીંયા નિરોધ જે છે અહીંયા યોગ માર્ગમાં પણ હોય છે નિરોધ, પણ એ યોગ માર્ગમાં નિરોધ અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિરોધ એ એમાં એટલો ડિફરન્સ છે કે યોગ માર્ગમાં નિરોધમાં ખાલી ચિત્ત વૃત્તિઓનો નિરોધની જ વાત કરી છે. એટલે ખાલી આપનો ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય તો એ નિરોધ કહેવાય છે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ખાલી ચિત્તનું ખાલી નહીં પણ બધું જ જે પણ હોય બધું જ, એટલે કે દેહ આપના જીવનમાં જે હોય બધું જ, જેમ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, ચિત્ત, અહંકાર, બુદ્ધિ, આપના બધા સ્વજનો, ફેમિલી મેમ્બર્સ વગેરે, ઘર વગેરે બધું જ્યારે પ્રભુની સેવામાં જોડાઈ જાય ત્યારે એને નિરોધ કહેવામાં આવે છે. જ્યારે યોગ માર્ગમાં ખાલી આમનું ચિત્ત જ ભગવાનમાં લાગે તો એને નિરોધ કહેવાય છે. મને એવી સમજણ પડી. ઠીક છે. આગળ કરું? હા કરો. નિરોધ ભક્તનો અને ભગવાનનો પણ. ભક્ત જેમ જગતને ભૂલીને ભગવાનમાં આસક્ત બની જતો હોય છે, તેમ ભગવાનના પણ ભક્તમાં આસક્ત થતા હોવાના અનેક પ્રસંગો ભક્તિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે જ. ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું છે, જે ભક્તો મને પ્રેમપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું તેઓમાં છું. ભગવાનના આ કથનથી સમજી શકાય છે કે ભક્ત જેમ ભગવાનમાં નિરુદ્ધ થાય છે તેમ ભગવાન પણ ભક્તમાં નિરુદ્ધ થાય છે. એટલે કે આમાં એવી સમજણ પડી કે જેમ જેમ ભક્ત ભગવાનમાં નિરોધ થાય છે તેમ તેમ ભગવાન ભક્તમાં પણ આસક્ત બનવા માંડે છે. અને ગીતાજીમાં પણ કીધેલું છે 9મા અધ્યાયના
29મા શ્લોકમાં એવું સમજાવ્યું છે કે જેમ જેમ ભક્ત મને પ્રેમપૂર્વક ભજે છે, ભગવાનને પ્રેમપૂર્વક ભજે છે, તેમ તેમ એટલે કે જે ભક્ત મને પ્રેમપૂર્વક ભજે છે તો એ ભક્ત મારામાં છે અને હું એનામાં પણ છું. તો એવું સમજાય છે કે એટલે કે જેમ જેમ ભક્ત ભગવાનમાં નિરુદ્ધ થાય છે તેમ તેમ ભગવાન ભક્તમાં પણ નિરુદ્ધ થાય છે. મને એવી સમજણ પડી કે અહીંયા ભગવાન સમજાવે છે કે ભક્ત જ્યારે ભક્તો ભગવાનમાં નિરુદ્ધ થાય છે પણ એની સાથે સાથે જ્યારે ભગવાન પણ ભક્તમાં ભગવાન પણ ભક્તમાં નિરોધ થઈ જશે તો એ નિરોધની અવસ્થા કહેવાય છે. કારણ કે આપણે શરૂઆતના ભાવમાં પણ જોયું હતું કે જે વન વે છે તો એ તો માનસીને વ્યસન છે. એટલે માનસીને વ્યસનમાં આપણે ભગવાનમાં એવી આસક્તિ બતાવીએ છીએ પણ એનો મતલબ નથી કે ભગવાનમાં પણ એવી જ ભાવના આપના તરફ છે. પણ જ્યારે શરૂઆતનો ભાવ છે ટુ વે છે. એટલે આપણે પણ ભગવાનમાં એટલા જ આસક્ત છે જેવા ભગવાન આપનામાં છે. એટલે એ જે શરૂઆતનો ભાવ અને જે નિરોધની અવસ્થા છે એ મને લાગે છે કે સેમ જ છે અહીંયા જે વાત કરી રહ્યા છે. એવું મને સમજાયું. મને પણ એવું સમજાયું કે અહીંયા જે ભક્તને ભગવાન બંનેને નિરોધ થાય છે એવું અહીંયા સમજાય છે. ભક્તને તો નિરોધ થાય છે અહીંયા આગળ પણ સમજાયું ને અહીંયા પણ સમજાય છે કે ભક્તને જેમ ભગવાનમાં બધું ભૂલી જાય છે ને પછી ભગવાનમાં ત્યાં આસક્ત થાય છે તો નિરોધ કહેવામાં આવ્યું છે. પણ પ્રભુને પણ જયારે ભક્તમાં નિરોધ થઈ જાય છે ત્યારે તેને નિરોધ અવસ્થા ભક્તની થઈ એમ કહેવામાં આવ્યું છે. જેમ સાનવીએ પણ હમણાં સમજાવ્યું કે ભક્ત તરફથી અગર નિરોધ હશે ભક્તને નિરોધ થયું ભગવાનમાં ખાલી તો ભક્તને ખાલી નિરોધ થયું ભગવાનમાં તો એને એક વન વે થયું તો એને માનસિક વ્યસન થયું એમ કહેવાશે. પણ જ્યારે પ્રભુને પણ ભક્તમાં એમ નિરોધ થઈ જાય છે, ભક્તને જેમ ભગવાનમાં નિરોધ થાય છે તેમ ભગવાનને પણ ભક્તમાં નિરોધ થઈ જાય છે ત્યારે તેને નિરોધ અવસ્થા થઈ એમ ગણાય છે. બંને તરફથી થવું જોઈએ. મને એમ સમજાય. ઠીક છે. કરો આગળ. કરો. નિરોધના કારણ સ્વરૂપ કાર્ય પ્રયોજન. નિરોધનું કારણ ભગવાનના ભક્તોમાં અને ભક્તોના ભગવાનમાં તન્મય બની જવાની કથા ભાગવતના 10મ સ્કંદમાં નિરોધ લીલા રૂપે વર્ણિત થઈ છે. વ્રજમાં પ્રગટ થઈને ભગવાને વ્રજ ભક્તોની સાથે એવી દિવ્ય લીલાઓ કરી કે જેને કારણે તેઓ સૂતા, જાગતા, ચાલતા, વાતચીત કરતા, રમત ગમત કરતા, સ્નાન કરતા કે ભોજન કરતા પણ બીજું બધું ભૂલીને કેવળ ભગવાનમાં જ તલ્લીન રહેવા લાગ્યા. તેઓ જગત પ્રપંચને ભૂલી જઈને શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવથી આસક્ત બની ગયા. વાત્સલ્ય ભાવ વાળા નંદ યશોદાજી, સખ્ય ભાવ વાળા ગોપ બાળકો, માધુર્ય ભાવ વાળા ગોપિકાઓની આવી જ ગતિ થઈ. ભગવાનના વિયોગ સમયે તેઓનું શરીર તો યંત્રની માફક પોતાનું જ કાર્ય કરતું જાય પણ મન શ્રી કૃષ્ણમાં જ લાગ્યું રહે. વ્રજના તો પશુ, પક્ષી, વૃક્ષ, પર્વત તેમજ નદીની પણ આવી જ સ્થિતિ થઈ ગઈ. તો અહીંયા કે નિરોધનું કારણ શું છે? તો અહીંયા ભાગવતજીના 10મ સ્કંદ જે નિરોધ લીલા અહીંયા સમજાવે છે. તો અહીંયા વ્રજનું એક્ઝામ્પલ કે છે કે વ્રજમાં જેમ જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે જે બધા જે ગોપીજનો, નંદરાયજી, યશોદાજી, ગોપ બાળકો એ બધા લોકોને
એમને બધું બધે જ ભગવાન દેખાતા, એમને ભગવાનમાં જ એમનું મન રહેતું. જ્યારે જે પણ એક કાર્ય કરતા ત્યારે એમનું મન ભગવાનમાં જ હતું. અને અહીંયા કે અને બધાના જુદા જુદા ભાવો હતા, કે નંદરાયજી યશોદાજીનું વાત્સલ્ય ભાવ હતું, ગો બાળકોનો સખ્ય ભાવ, ગોપિકાઓનું માધુર્ય ભાવ. પણ બધાની તો ગતિ તો એ જ હતી કે બધું એમનું મન ખાલી ભગવાનમાં જ રહેતું, બીજું બધું એ જગત બધું જ ભૂલી ગયું હતું, ખાલી ભગવાનમાં જ એમનું મન હતું. અને જે આજુબાજુ જે પશુ પક્ષી હતા, નદીઓ, એમનું પણ ભગવાનમાં જ મન રહેતું. તો કારણ કે એમને એવી દિવ્ય લીલા કરી હતી એમની સાથે, મને એવી સમજણ પડી. સુંદર. આગળ વાંચું છે હજુ. હા સર. આ જગતમાં ભગવાનની જેવી લીલાઓના કારણે પણ ભક્ત પ્રપંચને ભૂલી જઈને ભગવાનના અનન્ય ભાવથી આસક્ત થઈ જતો હોય. ભગવાનની તે લીલા ભક્તના ભગવાનમાં નિરુદ્ધ થવાનું કારણ માનવામાં આવે છે. અવતાર કાળમાં તો ભગવાન પોતાના પ્રગટ સ્વરૂપ અને લીલા દ્વારા ભક્તને પોતાનામાં આસક્ત બનાવી દેતા હોય છે. અનવતાર કાળમાં પરંતુ એ શક્ય નથી હોતું. આમ છતાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો સેવાર્થે ઘરમાં બિરાજમાન ભગવત સ્વરૂપને ભગવાનનો સાક્ષાત અવતાર જ સમજવામાં આવતા હોવાથી અનવતાર કાળ હોવા છતાં પણ સ્વગૃહમાં કરવામાં આવતી ભગવત સેવાને પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવત લીલાની પ્રત્યક્ષ અનુભૂતિ જ માનવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ માર્ગી જે ભક્તોને સ્વગૃહમાં ભગવત સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તેઓના માટે જેટલો સમય તેઓ ભગવત સન્મુખ હોય છે, તેટલો સમય પ્રકટ લીલાત્મક ભગવત સેવા તેમના ભગવાનમાં નિરોધનું કારણ બનતી હોય છે. જ્યારે કે સેવાના અનવસરમાં સ્વસેવ્ય ભગવાનના ગુણગાન એ તેમના ભગવાનમાં નિરોધનું કારણ બનતા હોય છે. જેઓને પરંતુ આવું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી, તેઓ પ્રભુના કેવળ ગુણગાન દ્વારા પણ પ્રભુમાં નિરોધ થઈ શકે છે. આ વાતનું નિરૂપણ શંકરાચાર્યને ભક્તિવર્ધિની નામના ગ્રંથમાં કર્યું છે. અનવતાર કાળમાં ભગવાન પ્રગટ ન હોવા છતાં પણ ભગવાનના ગુણોનું એવું મહાત્મ્ય હોય છે કે ગુણગાન કરનાર ભક્ત ભગવાનના નિરોધ થઈ જતો હોય છે. અર્થાત ભગવાનના ગુણોનું કીર્તનથી પણ પ્રપંચ જગતનું વિસ્મરણ અને ભગવદ આસક્તિ સુલભ થઈ જતા હોય છે. તો અહીંયા નિરોધ થવાના બધા કારણો બતાવ્યા છે અવતાર કાળમાં અને અનવતાર કાળમાં. તો અવતાર કાળમાં તો ભગવાને જે લીલાઓ કરી અને એમનું સ્વરૂપથી જ બધા લોકોને નિરોધ થઈ ગયું. પણ અનવતાર કાળમાં એટલું એવું શક્ય નહીં બનતું. પણ આપણે જે ઘરે ભગવાન જે બિરાજે છે, ભગવત સ્વરૂપ જે આપણા ઘરે બિરાજે છે, તો એ ત્યારે આપણે એવું માનવું જોઈએ કે આ ભગવાન આ પ્રત્યક્ષ જ આપણા ઘરે ભગવાન બિરાજે છે. આ પ્રગટ લીલાત્મક સ્વરૂપ છે, એટલે કે એવી રીતે આપણે અહીંયા માનવું જોઈએ. તો એટલે કે અહીંયા એવી રીતે આપણે એવું માનવું જોઈએ કે જેમ આપણે કહીએ છીએ ને કે આપણું ઘર આપણે રજ તરીકે માનવું જોઈએ, કે નંદરાયજી યશોદાજીનું ઘર તરીકે માનવું જોઈએ. તો એવી રીતે આપણું ઘર એવી રીતે આપણા ઘરમાં ભગવત સેવાને એવી રીતે માનવું જોઈએ. અને જ્યારે અનવસર હોય ત્યારે ગુણગાન થી આપણે જે ભગવાનનું મહાત્મ્ય એટલું ભગવાનનું મહાત્મ્ય જ એવું છે કે એ ગુણગાન ભક્ત એમનું ગુણગાન કરવાથી જ ભગવાનમાં નિરુદ્ધ બની જાય છે. એટલે કે એવી રીતે ઇઝીલી ભગવાનમાં નિરોધ પણ થઈ જઈ શકે છે અનવતાર કાળમાં પણ. એવી સમજણ પડી મને. સાન્વી ભક્તિ કંઈ કહેવું છે?
આમાં એવી સમજણ પડી કે નિરોધ લક્ષણમાં પણ જોયું હતું કે સુખ અને દુઃખ દ્વારા સંયોગ અને વિયોગ દ્વારા નિરોધ વધારે દ્રઢ બને છે. તો અહીંયા પણ એ જ વાત થઈ કે સંયોગ અને વિયોગની જે અવસ્થા હોય એના દ્વારા નિરોધ જે ભક્તનો જે નિરોધ છે એ દ્રઢ થાય છે. તો અને આપણે શરૂઆતમાં ભાવના જે ટોપિક હતો એમાં પણ જોયું હતું કે જે સંયોગ છે એ 4 રીતે થાય છે કે અવતારકાળમાં બાહ્ય સંયોગ, અવતારકાળમાં આંતર સંયોગ, અનવતારકાળમાં બાહ્ય સંયોગ અને અનવતારકાળમાં પણ આંતર સંયોગ. તો અહીંયા અવતારકાળમાં તો ભગવાન પોતે જે લીલા કરે છે અને સ્વયં પધારીને લીલા કરતા હોય છે. એટલે જે પણ જેવી રીતે જે વ્રજ ભક્તો હતા તો એના કારણે એમને ભગવાનમાં નિરોધની અવસ્થા સુધીને પહોંચ્યા હતા, કારણ કે ભગવાન તો સ્વયં પ્રગટ હતા અને લીલા કરતા હતા. પણ જયારે અનવતાર કાળ છે, જયારે ભગવાન સ્વયં પ્રગટ નથી, તો ભગવાન પોતાના ઘરમાં બિરાજતા પ્રભુની સાથે આપના ઘરે જે બિરાજતા પ્રભુ છે એને જ આપણે અવતાર તરીકે માનવું જોઈએ. અને જયારે સંયોગ અને જયારે અનોસરનો સમય હોય તો એ વિપ્રયોગની અવસ્થા, જયારે સેવા કરતા હોય તો ત્યારે એ સંયોગની અવસ્થા. તો સંયોગ અને વિપ્રયોગ ત્યાં પણ અનવતાર કાળમાં પણ હોય છે અને અવતાર કાળમાં પણ હોય છે. તો એના દ્વારા જે નિરોધ છે એ દ્રઢ બને છે. જયારે અને વિપ્રયોગની અવસ્થા હોય તો ત્યારે આપણે ભગવાનના ગુણગાન કરીને આપણું મન ભગવાનમાં જ સ્થિર રહે છે. તો ગુણગાન દ્વારા આપણે જયારે વિપ્રયોગ હોય તો ત્યારે ગુણગાન દ્વારા નિરોધ થાય છે. જયારે સંયોગની અવસ્થા હોય તો ત્યારે ભગવાનના સ્વયં ભગવાનના દર્શન થાય છે. તો સંયોગની અવસ્થામાં એવી રીતે પણ નિરોધ સ્થિર થાય છે, કારણ કે આપણે જોયું હતું કે આ તો એક ચક્કર ચાલે છે કે સંયોગ અને વિપ્રયોગની, કે જયારે ભગવાન આપના જયારે ઇન્દ્રિયો કે જે પણ હોય ઇન્દ્રિયો જયારે ભગવાન થી ડિરેક્ટલી જોડાયેલી હોય તો ત્યારે આપણે સંયોગ હોય છે, જયારે વિપ્રયોગ હોય છે તો ત્યારે ગુણગાન. તો એવી રીતે ચક્કર ચાલે છે. તો એના દ્વારા જે નિરોધ છે સ્થિર બને એવું મને સમજાયું છે. મને સમજાયું કે આ જગતમાં જે મતલબ અહીંયા સૌથી પહેલા જે નિરોધ થવાનું કારણ શું છે તે સમજાવે છે. તો એને સમજાવવા માટે પહેલા મેં એક્ઝામ્પલ પણ આપ્યું છે. તો એટલે અહીંયા જે ભગવાન છે તે અલગ ભગવાન લીલા કરે છે. આ જગતનો ભગવાન અલગ લીલા કરે છે. તે લીલાના કારણે ભક્ત પોતાનું પ્રપંચ બધું ભૂલી જાય છે અને પ્રભુમાં તે અનન્ય ભાવથી આસક્ત થઈ જાય છે. અને પછી જ્યારે એવું થાય છે તો તેને આવી રીતે થતું હોય છે. તો આવી રીતે ભક્તને પ્રભુમાં આસક્તિ થાય છે. તો આ ભગવાનની જે લીલાના કારણે ભક્તનું ભગવાન નિરુદ્ધ થયું, આ કારણ થયું નિરોધ થવાનું. એના માટે જેમ શાયદ આગળ એક્ઝામ્પલ આપ્યું કે જેમ વ્રજભક્તોને જેમ પ્રભુ તેમના સાથે લીલા કરતા હતા, તો તેમને જે જાગતા, ચાલતા, વાતચીત કરતા, રમતા, બધે સ્નાન કરતા, ભોજન કરતા, જેટલું પણ તે કરતા બધું ભૂલી જતા એમ, અને હરેક ક્ષણે એમને પ્રભુ જ યાદ આવતા એમ. તો આ રીતે અહીંયા અવતારકાળનું અહીંયા કહ્યું છે કે અવતારકાળમાં શું થતું, તો આવી રીતે પ્રભુ એમની સાથે લીલા કરતા, બધા અલગ અલગ ભાવ હતો, અલગ અલગ ભાવના આધારે એ રીતે એમને નિરોધ થતો ભગવાનમાં. અને આપણે આમ આગળ પણ સમજાવ્યું હતું કે જેમ ભક્ત સાધન કરે છે પ્રભુને મેળવવા માટે, પ્રભુ એ સાધન કરી લેતા હોય છે. તો પ્રભુએ અહીંયા જેમ પ્રભુએ સામેથી કોઈ ભક્તને બોલાવ્યું તો એને પ્રભુમાં મન ચોંટી રહ્યું. તો પ્રભુએ એમને બોલાવ્યું. તો આપણે કોઈને એમ સ્મરણ કરીએ તો આપણે પ્રભુ સાધન એટલે કે આપણે સમજાય છે જપમાલા વગેરે
વખતે આપણે પ્રભુના કરતા હોઈએ છીએ, જપ કરીએ, નામ સ્મરણ કરીએ તો જે પ્રભુએ આપણું નામ લીધું તો આપણામાં ઓર વધારે સંયોગ થાય છે પ્રભુનો સંગ. તો જે અવતારકાળના ભક્તો હતા એમને વધારે સંયોગ થતો પ્રભુ સાથે. તો હવે અવતારકાળમાં તો આ પોસિબલ થયું નિરોધ થવાનું કે પ્રભુ એમની સાથે રહેતા, તો એમના સાથે લીલા કરતા અને પ્રભુ એમના સાથે વાત કરતા, એમનું નામ લેતા, તો એમનું બધી જગ્યાથી ધ્યાન હટીને પ્રભુમાં જ રહી જતું. તો પણ અનવતાર કાળમાં કેવી રીતે થાય? તો એમ સમજાવ્યું છે આગળ કે અનવતાર કાળમાં તો મહાપ્રભુજીએ બધા જ ભક્તો માટે, બધા જ ભક્તોના પોતાના ઠાકોરજી ઘરમાં બિરાજે છે. તો એમની જ્યારે સંયોગ સાનવી આપણને સમજાય ઘરમાં બિરાજે છે તો સંયોગ વિયોગ સાથે એની સેવા કરવી જોઈએ. એટલે સેવાના સમયમાં સંયોગ અવસ્થા, જ્યારે અનુસર હોય તો વિયોગ. તો એટલે અહીંયા આગળ પણ એમ સમજાયું છે કે નિરોધ ફળને પ્રાપ્ત કરવા બે રીતે થઈ શકે છે. ગુણગાન પૂર્વક સ્વગ્રહમાં તનુવચિત સેવા અને બીજું કેવલ ગુણગાન. તો ખાલી જે સેવા સાથે જે ગુણગાન કરતા હોય છે તેમને પણ પ્રભુમાં નિરોધ થાય છે. જેમ વારે આખો દી પ્રભુની સેવા કરે પછી એમના ગુણગાન કરે તો એમનું મન બીજા જગતમાં જોવાનો સમય જ ન રહે એમને. અને જે કેવલ ગુણગાન અને જે પ્રભુના જે ગુણગાનનો એટલું મહાત્મ્ય બતાવ્યું છે કે જે કેવલ ભક્ત ખાલી ગુણોથી પ્રભુના કીર્તન વગેરે કરતા હોય છે એમને પણ પ્રપંચ ભૂલાઈ જાય છે. તો આ ત્રણેય અવસ્થામાં ભક્તને નિરોધ થાય છે તે સમજાયું. મને એમ સમજાય પણ એના કારણ સમજાવ્યું. આ સારું નિરૂપણ કર્યું, પણ આને મૂળ વિષય જ્યાંથી શરૂ થયો છે એની સાથે આને ટ્રેક કરતા રહેવું જોઈએ. આપણે પુષ્ટિમાર્ગી ફલ વિવેક જોઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલા ભગવાન ફલ છે એ વાત નિરૂપણ કરી અને ભગવાનની ફલરૂપતા બાહ્ય અને આંતર બંને રૂપથી છે એ વાત બતાવ્યા પછી સેવા ફલમાં કહેલા 3 ફલ એનો આપણે વિચાર કર્યો. ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય અને ભૂતલનો ત્યાગ કર્યા પછી સાયુજ્ય અને વૈકુંઠાદી લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ. અને આ જે 3 પ્રકારના ફલ છે એમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ શું છે, કે જીવન મુક્તિ, વિદેહ મુક્તિ સ્વરૂપ શું છે, એ બધો વિચાર આપણે કર્યો. અને તે પછી અત્યારે હવે આપણે આવ્યા છીએ ફરીથી નિરોધ પર. એટલે ફલનું સ્વરૂપ સમજ્યા પછી ફલની જે પૂર્વાવસ્થા છે કે જે ફલ પ્રાપ્ત કરાવનારી છે અથવા તો ફલનો સ્વાદ ચાખવા લાયક આપણને બનાવે છે એને નિરોધ કહેવામાં આવ્યું છે. રોજ ગ્રંથમાં સેવા ફલ ગ્રંથના પહેલા નિરોધ લક્ષણ ગ્રંથ આવે છે. ત્યાં શ્રી મહાપ્રભુજીએ ફલના સંબંધમાં એક પૂર્વ ભૂમિકા બાંધી દીધી છે. એમાં નિરોધ ને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ આ એનું લક્ષણ બતાવ્યું. એ લક્ષણ જેવી રીતે ભક્તનું ભગવાનમાં નિરોધ છે તેવી રીતે ભગવાનનો ભક્તમાં પણ નિરોધ હોય જ છે. એટલે પરસ્પર નિરોધ છે એ બતાવીને એના પછી હવે નિરોધના કારણ એટલે એવી ભગવદાસક્તિ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ કયા કારણે ભક્તની ભગવાનમાં થાય છે એ વિષય અત્યારે ચાલી રહ્યો છે. તો એ 2 રીતે છે. એક તો ગુણકૃત છે અને સ્વરૂપકૃત. એટલે ભક્ત ભગવાનમાં આસક્ત બની જાય છે એનું કારણ ભગવત સ્વરૂપ, ભગવાન પોતે અથવા ભગવાનના ગુણ. એ બંને રીતે એવી આસક્તિ પ્રાપ્ત થતી હોય છે. એ બંને પ્રકારની આસક્તિ અવતાર કાળમાં પણ અને અનવતાર કાળમાં પણ એમ બંને રીતે સિદ્ધ થતી હોય છે. એટલી વાત આપણે અહીંયા સુધી વિચારી છે. હવે જેમ આનું ટાઇટલ છે નિરોધના કારણ, સ્વરૂપ,
કાર્ય અને પ્રયોજન. એમાં આપણે અત્યાર સુધી કારણ શું છે એ જોયું અને તે પછી હવે સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન એ વિચારવાનું રહેશે. તો આજે આટલું સારું આપણે કર્યું. અહીંયા આજે વિરામ રાખીએ.